નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર નજર કરીએ એ પહેલાં જો તમે દરરોજ નવા સમાચાર જાણવા માંગતા હોય તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। તો સમાચાર ઉપર નજર કરીએ તો વડોદરા શહેરના સાણી વિસ્તારમાં ખાણીપીણીના શોખીનનો હચમચાવી નાખે તેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાણી વિસ્તારમાં આવેલ એક ચાઇનીઝ લારી પરથી પાર્સલ મંગાવવામાં આવેલ મંચુરિયન રાઈસ માંથી મરેલી ગરોળી નીકળતા ભારે હડકંપ મચી ગયો છે। જી હા મિત્રો, તો ખોરાકની ગુણવત્તા અને સ્વાસ્થ્ય સામે મોટા સવાલો ઊભા કરતી ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પ્રાપ્ત વિગતો અનુસાર કેટલાક યુવકોએ સાણી વિસ્તારથી એક લારી પરથી ચાઇનીઝ ખાવાનું મંગાવ્યું હતું અને યુવકો જ્યારે મંચુરિયન રાઈસ ખાઈ રહ્યા હતા ત્યારે તેમને તેનો ટેસ્ટ અસામાન્ય લાગ્યો અને ખરાબ લાગ્યો હતો। શંકાના આધારે જ્યારે તેમને ખોરાકને ધ્યાનથી તપાસ્યો ત્યારે રાઈસની અંદર મરેલી ગરોળી જોઈને તેમના હોશ ઉડી ગયા હતા અને આ ગંભીર બાબત અંગે જ્યારે યુવકે લારી સંચાલકનો સંપર્ક કર્યો અને વિરોધ નોંધાવ્યો ત્યારે સંચાલક દ્વારા જવાબદારી સ્વીકારવાને બદલે ઉડાવ અને બેર જવાબ આપવામાં આવ્યા હતા અને આ હોવાનો ગંભીર આક્ષેપ યુવકો દ્વારા લગાવવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।